ભરૂચમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે। મૃત નવજાતને અંતિમ વિધિના બદલે કચરામાં ફેંકી દેવાયું હતું। ભરૂચ શહેરના મારવાડી ટેકરા વિસ્તારમાં શુક્રવારના રોજ એક શ્વાનના મોઢામાંથી મૃત નવજાત બાળક મળી આવતા ભારે ચકચાર મચી ગઈ હતી। ઘટનાની તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવી છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ડિલિવરી બાદ બાળકનું મૃત્યુ થતાં માતાએ હોસ્પિટલના સ્ટાફ મારફતે અંતિમ વિધિ માટે મૃતદેહ સોંપ્યો હતો। આ માટે આશરે 4,000 રૂપિયા પણ આપવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। પરંતુ અંતિમ વિધિ કરવાની જગ્યાએ સંડોવાયેલા સફાઈ કર્મચારીઓએ મૃત બાળકને કચરામાં ફેંકી દીધું હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે, જેના કારણે સમગ્ર મામલે લોકોમાં ભારે રોષ ફેલાયો છે। ઘટનાને લઈને ભરૂચ એ ડિવિઝન પોલીસે મૃત બાળકની માતા તેમજ 2 સફાઈ કર્મચારીઓને નોટિસ આપી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ હવે રૂપિયા કોને આપવામાં આવ્યા હતા, અંતિમ વિધિ કેમ કરવામાં આવી નહીં અને મૃતદેહ કચરામાં કેવી રીતે પહોંચ્યો તે સહિતના મુદ્દાઓની તપાસ કરી રહી છે। માનવતાને શરમાવે તેવી આ ઘટનાએ શહેરમાં અનેક સવાલો ઊભા કર્યા છે, ત્યારે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે।